નમસ્કાર વાલા દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, સરકાર લાવી છે 2026થી જમીન વારસાઈ માટે 5 નવા નિયમ। કયા નિયમ છે અને આ નિયમ કયા ખેડૂતને લાગુ પડે છે અને ખાસ વારસાઈમાં દીકરીનું નામ છે તો વિડીયો જોવાનું તમે ચૂકતા નહીં, કારણ કે હક હિસ્સેદાર ધરાવતી દીકરીનું નામ પણ વારસામાં હોઈ શકે છે। તો આપણો વિડીયો સંપૂર્ણ જોઈશો એટલે તમને 5 નવા નિયમ સમજાઈ જશે। અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે। તો ચાલો ખેડૂત મિત્રો, જમીનને લગતી સંપૂર્ણ માહિતી વિડીયોમાં આગળ હું દેવાનો છું। જમીન અને મિલકત સંબંધિત વિવાદો ઘટાડવા માટે સરકાર દ્વારા વારસાઈ નોંધ પ્રક્રિયામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે। જમીન વારસાઈ 2026 અંતર્ગત હવે જમીનની વારસાઈ નોંધમાં પારદર્શકતા, ચોક્કસ અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે। નવા કાયદા બાદ હવે નાની ભૂલ પણ ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, તેથી જમીન ધારકો માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। જમીન વારસાઈ એટલે જમીનની વારસાઈ નોંધ, જેમાં જમીન માલિકના અવસાન બાદ તેના કાનૂની વારસદારોના નામ રેકર્ડમાં દાખલ કરવામાં આવે છે। વર્ષ 2026થી સરકાર દ્વારા આ પ્રક્રિયાને વધુ કડક અને ડિજિટલ બનાવવામાં આવી છે, જેથી ખોટી એન્ટ્રી, નકલી દસ્તાવેજ અને વિવાદો અટકાવી શકાય છે। ખેડૂત મિત્રો, નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ શું છે તે સાથે પણ આપણે જાણી લઈએ। નવા કાયદાનો હેતુ જમીન રેકોર્ડમાં થતી ગડબડ બંધ કરવાનો છે। અગાઉ ઘણી વખત ખોટી માહિતીના કારણે વર્ષો સુધી કેસ ચાલતા હતા। હવે સ્પષ્ટ નિયમો દ્વારા સાચા વારસદારોને જ અધિકાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। ખેડૂત મિત્રો, વારસાઈ નોંધમાં હવે કયા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે એ પણ વિગત આપણે જાણી લઈએ। હવે વારસાઈ નોંધ માટે આધાર, પરિવાર રજિસ્ટર અને મૃત્યુ પ્રમાણપત્રની ફરજિયાત ચકાસણી કરવામાં આવશે। દરેક વારસદારની સંમતિ અને ઓળખ પુરાવા જરૂરી બન્યા છે। ડિજિટલ રેકોર્ડના કારણે કોઈ પણ ફેરફાર સરળતાથી ટ્રેક થઈ શકે છે। હવે ખેડૂત મિત્રો, જો તમે જમીન ધારક છો તો તમારા માટે મહત્વપૂર્ણ નિયમ શું છે એ પણ સાથે સાથે જાણી લઈએ। તમામ કાનૂની વારસદારોના નામ ફરજિયાત દર્શાવવા પડશે। મૃત્યુ પ્રમાણપત્ર વગર વારસાઈ નોંધ નહીં થાય। ખોટી માહિતી આપવાથી આપની અરજી રદ થઈ શકે છે। આપની અરજી સમય મર્યાદામાં જ અરજી કરવી જરૂરી છે। ડિજિટલ રેકોર્ડમાં એકવાર એન્ટ્રી થયા બાદ સુધારો કરવો પણ મુશ્કેલ બની જશે। નવા નિયમો મુજબ વારસાઈ નોંધ માટે પહેલા ઓનલાઈન અરજી કરવી પડશે, ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી થશે અને સંબંધિત અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવશે। સમગ્ર પ્રક્રિયા સમયબદ્ધ અને પારદર્શક બનાવવામાં આવી છે। ખેડૂત મિત્રો, વારસાઈ નોંધ ન કરાવવાથી શું નુકસાન થઈ શકે છે એ પણ આપણે જાણી લઈએ। જો સમયસર વારસાઈ નોંધ ન કરવામાં આવે તો જમીન વેચાણ, લોન કે વિકાસ કામમાં અડચણ આવી શકે છે। નવા કાયદા બાદ મોડું કરવાથી દંડ અને કાનૂની મુશ્કેલી ઊભી થઈ શકે છે। ઓનલાઈન પ્રક્રિયાના જૂના અને નવા નિયમો આપણે જાણી લઈએ। જૂના નિયમની પ્રક્રિયા આપણે જાણીએ તો મોટા ભાગે ઓફલાઈન હતી અને 2026ના નવા નિયમ પ્રમાણે સંપૂર્ણ ડિજિટલ ઓનલાઈન પ્રક્રિયા થઈ ગઈ છે। જમીન વારસાઈ 2026 બાદ જમીન વારસાઈ નોંધમાં ચોકસાઈ અને કાનૂની જાગૃતિ ખૂબ જ જરૂરી બની ગઈ છે। નવા કાયદા મુજબ હવે કોઈ પણ ભૂલને સ્થાન નહીં મળે, તેથી જમીન ધારકો અને વારસદારોને સમયસર અને સાચી માહિતી સાથે પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ। વારસાઈ નોંધના નિયમો રાજ્ય અનુસાર થોડા ફેરફાર સાથે લાગુ પડી શકે છે। તો વારસાઈને લગતી ખેડૂત મિત્રો સંપૂર્ણ માહિતી તમને સમજાઈ જ ગઈ છે। મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।